ભારત બંધના એલાનમાં પ્રતિસાદ ન મળતા વિરોધ પ્રદર્શનકારીઓ દ્વારા અમરાઈવાડી વિસ્તારની લેવાયો બાનમાં અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સવારથી ભારત બંધના એલાન અનુસંધાને વિરોધ પ્રદર્શનકારીઓ દ્વારા રસ્તા રોકવાનું અને તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં દલિત સમાજ દ્વારા અનામતને લઈને રસ્તા પર આવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં SC/ST અનામતમાં ક્રિમિલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે। આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે। તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે। ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, પાટણ, ભાવનગર, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા હતા। આજે આ રોડ રસ્તા બંધ કરવામાં આવે છે, શું છે સમગ્ર વિગત? અમારી માંગણી એવી છે, માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે ST/SC અનામત જે અમારી છે, જેમાં અમારી અનુસૂચિત જાતિ તમામ જાતિઓ એક થઈ જે રહે છે, એના ભાગલો પર રાજનીતિ કરવાનો એક સુપ્રીમ કોર્ટનું કાવતરું છે। એને પડકારીએ છીએ કે અનુસૂચિત જાતિના જે અનામત છે વર્ગીકરણ કરવાનું કહ્યું છે, ક્રિમિનલ દાખલ કરવાનું કહ્યું છે, એમને સતત વિરોધ કરશે। અમને જે અનામત મળી છે એ મિસ્ટર ગાંધી અને ડૉક્ટર આંબેડકરે થયેલો કરાર છે, જેમાં 2 વોટનો અધિકાર જવાદારના બદલામાં અમને અનામત મળી છે, નહીં કે આર્થિક આધારે મળી છે। અમે આ ચોક્કસતાનો વિરોધ કરીએ છીએ અને સરકારને ચેતવણી આપે છે કે સુધરી જાઓ અને આ જે સુપ્રીમ કોર્ટ ચોક્કસ છે એને પડકારો અને એને બરખાસ્ત કરો ચુકાદાને। અને અમારી માંગણી છે કે જે 7% અનામત છે ગુજરાત રાજ્યનું એને 10% કરવામાં આવે અથવા 15% કરવામાં આવે અને ST/SC છે એ લોકોની વાત બંધ કરવામાં આવે। તેમજ મારી બીજી માંગણી છે કે જે આર્થિક અનામત આપવામાં આવે છે એને રદ કરવામાં આવે અને કોલેજની સિસ્ટમ છે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂકની એ પણ રદ। અમે આખો બંધ રાખવાના છે। અમે 10 દિવસ પહેલા જાહેરાત કરી છે કે 21મી ઓગસ્ટે સંપૂર્ણ ભારત બંધ જવાનું લોકો શું મારી આવે છે, લોકો શું મારી આવે છે। અમે કહ્યું છે અમે અમારા અધિકાર માટે માંગણી કરીએ છીએ। અમે બંધારણની સંહિતામાં રહીને કામ કરીએ છીએ, શાંતિપૂર્ણ આંદોલનથી બંધ કરાવીએ છીએ, નહીં કે કોઈ ધમકી આપતા। બંધ પાડવાનું છે એટલે બંધ પાડવાનું જ છે। જય ભીમ।